આજે આપણે 9મા ધોરણમાં આર્ટિકલ્સ ચેપ્ટરનું રિવિઝન કરીશું, જે તમારે આગળના ધોરણમાં આવી ગયું હતું, બરાબર છે? તો ચાલો રિવિઝન સ્વરૂપે આર્ટિકલ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આર્ટિકલના બે પ્રકાર પડે છે. એક છે ઇનડેફિનેટ આર્ટિકલ અને બીજું છે ડેફિનેટ આર્ટિકલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એ શરૂ કરીએ. તો સૌથી પહેલાં એના વ્યાખ્યા જોઈએ કે ખાલી જગ્યા પછીના શબ્દનું ઉચ્ચારણ કરતા. બાળકો, આપણે ઉચ્ચારણ કરવાનું છે. જો ઉચ્ચારણનો પ્રથમ અક્ષર ગુજરાતી વ્યંજનથી થતો હોય તો જ ખાલી જગ્યાના જવાબમાં આર્ટિકલ અ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં સ્વર કયા છે, વ્યંજન કયા છે, ઇંગ્લિશમાં સ્વર કયા છે, ઇંગ્લિશમાં વ્યંજન કયા છે, એના વિશે અભ્યાસ કરીએ. બાળકો, ગુજરાતીમાં સ્વર એટલે આપણે જે અ, આ, ઈ, ઉ, છેક સુધી બોલીએ છીએ એ ગુજરાતી સ્વર કહેવાય. એવી રીતે ગુજરાતી વ્યંજન ક, ખ, ગ, ઘ, જ, ચ, છેક ન સુધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં ટોટલ 5 સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ અને એની સિવાયના બાકીના બધા ઇંગ્લિશમાં વ્યંજન બી, સી, ડી, એફ, ત્યાંથી છેક માંડીને ઝેડ સુધી. ઓકે બાળકો, હવે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ પહેલું, આઈ એમ બ્લેન્ક ડૉક્ટર. તો બાળકો, ડૉક્ટરનું ઉચ્ચારણ કરીએ તો ડગલાનો ડ થાય, જે ગુજરાતી વ્યંજન આવે, એટલા માટે જવાબમાં આર્ટિકલ એ. બીજું ઉદાહરણ જોઈએ, યુ આર ખાલી જગ્યા ફાર્મર. તો ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે ફાર્મર, એનું ઉચ્ચારણ કરો તો ફટાકડાનો ફ, જે ગુજરાતી વ્યંજનમાં આવે, એટલે જવાબ આવશે આર્ટિકલ એ. એવી રીતે સી ઇઝ ખાલી જગ્યા ટીચર. તો ટીચરમાં ટપાલીનો ટ ઉચ્ચારણ આવે, જે ગુજરાતી વ્યંજન છે, એટલે જવાબ આવશે આર્ટિકલ એ. તો તમને વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ એ વિશે સમજ પડી હશે. હવે આપણે જોઈએ ઇનડેફિનેટ આર્ટિકલ એન. તો ખાલી જગ્યા પછીના શબ્દનું ઉચ્ચારણ કરતા જો ઉચ્ચારણનો પ્રથમ અક્ષર ગુજરાતી સ્વરથી થતો હોય તો ખાલી જગ્યાના જવાબમાં આર્ટિકલ એન લખો. હવે ગુજરાતી સ્વર કયા કયા છે એ મેં તમને કહી દીધું, અ, આ, ઈ, ઉ, સમજી ગયા બાળકો? તો જોઈએ એક્ઝામ્પલ કે ધીસ ઇઝ ખાલી જગ્યા એક્સ. તો એક્સનું ઉચ્ચારણ કરો તો આગગાડીનો અ આવે, જે ગુજરાતી સ્વર છે, એટલે જવાબમાં આવશે એન. એવી રીતે બીજું ઉદાહરણ જુઓ, મનુ હેઝ ખાલી જગ્યા ઓરેન્જ. તો બાળકો, ઓરેન્જમાં ઓ આવશે, ઓ. તો ઓ ગુજરાતી સ્વર પ્રમાણે આવે, એટલે જવાબમાં આવશે આર્ટિકલ એન. ત્રીજું ઉદાહરણ જુઓ, તરુણ હેઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. આગગાડીનો અ, જે ઉચ્ચારણ ગુજરાતી સ્વર પ્રમાણે થાય, એટલે જવાબમાં આવશે આર્ટિકલ એન. તો આપણે ડેફિનેટ આર્ટિકલ એ અને એન કમ્પ્લીટ ભણ્યા. હવે ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન ભણ્યા, તો હવે ડેફિનેટ આર્ટિકલ ધ વિશે અભ્યાસ કરીશું. બાળકો, ડેફિનેટ આર્ટિકલ ધ ક્યારે ક્યારે આવે? તો કે ભાઈ, જ્યારે વાક્યમાં સુવિચાર આપેલો હોય, કહેવત હોય, સનાતન સત્ય વાક્ય હોય, દુનિયાની અજાયબી દર્શાવી હોય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો નિયમો હોય, વિશ્વની એકમાત્ર વસ્તુનો નિર્દેશ કર્યો હોય, પર્વતોના નામ હોય, નદીઓના નામ હોય, મહાસાગરના નામ હોય, કોઈ પ્રખ્યાત જહાજોના નામ હોય, સમુદ્રોના નામ હોય, પવિત્ર ગ્રંથોના નામ હોય, દિશાઓના નામ હોય, દેશોના નામ હોય, વગેરેના નામવાળું વાક્ય હોય તો આર્ટિકલ ધ લખી દેવો. ઓકે. બીજી રીતે જોઈએ તો નોંધ પહેલી, સુપરલેટિવ ડિગ્રી દર્શાવતું વાક્ય હોય ત્યારે ધ વપરાય. તમે ડિગ્રી ભણીને જ આવ્યા છો, કમ્પેરેટિવ, પોઝિટિવ ને સુપરલેટિવ, એમાં સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય, બરાબર છે? હલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નોંધ 2 જોઈએ. જ્યારે વાક્યમાં એક વ્યક્તિ કે વસ્તુનો પ્રથમ વખત ઉલ્લેખ થાય છે ત્યારે આપણે આર્ટિકલ એ અથવા તો એન લઈએ છીએ, પરંતુ તેની તે જ વસ્તુ કે વ્યક્તિનો બીજી વખત ઉલ્લેખ થાય ત્યારે આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જરાક એક્સરસાઇઝ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ
આર્ટિકલ એ, એન ઓર ધ whenever necessary. જ્યાં જરૂરિયાત હોય ત્યાં તમે આર્ટિકલ એ, એન કે ધનો ઉપયોગ કરો. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે પહેલું આઈ એટ ખાલી જગ્યા એપલ એન્ડ ખાલી જગ્યા બનાના. તો ખાલી જગ્યા પછી એપલની વાત કરવામાં આવી છે. એપલનું ઉચ્ચારણ કરીએ તો આગગાડીનો અ જે ગુજરાતી સ્વર પ્રમાણે થાય એટલે જવાબમાં આવશે આર્ટિકલ એન. અને આ બાજુ ખાલી જગ્યા પછી બનાના બકૈડીનો બ જે ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય એટલે જવાબમાં આપણે લેશું આર્ટિકલ એ. એવી રીતે એક્સરસાઇઝમાં ધ્યાન આપો. પહેલું વાક્ય રામુ કટ ખાલી જગ્યા ટ્રી વિથ ખાલી જગ્યા એક્સ. તો વિદ્યાર્થી મિત્રો રામુ કટ ખાલી જગ્યા ટ્રી, તો ટ્રી જે છે એનું ઉચ્ચારણ કરીએ તો ટપાલીનો ટ જે ગુજરાતી વ્યંજનથી થાય એટલે જવાબમાં આર્ટિકલ એ. અને એક્સ આગગાડીનો અ જે ગુજરાતી સ્વર પ્રમાણે ઉચ્ચારણ થાય એટલે લેવાનું આર્ટિકલ એન. બીજી ખાલી જગ્યા સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી. તો આમાં સનની વાત કરવામાં આવી છે, સૂર્યની વાત કરવામાં આવી છે એટલે સનાતન સત્ય માટે આર્ટિકલ ધ. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ જુઓ. રામજીભાઈ ઇઝ ખાલી જગ્યા હોનેસ્ટ મેન. બાળકો આમાં લખ્યું ઓનેસ્ટ પણ વંચાઈ એને આગગાડીનો અ ઓનેસ્ટ. બાળકો ઓનેસ્ટ આગગાડીનો અ ઉચ્ચારણ થાય એટલે ગુજરાતી સ્વર પ્રમાણે જવાબ આવશે આર્ટિકલ એન. એવી રીતે ચોથી બ્લેન્ક જોઈએ. ખાલી જગ્યા અર્થ ઇઝ ખાલી જગ્યા પ્લેનેટ. તો ખાલી જગ્યા પછી અર્થની વાત કરી વિદ્યાર્થી મિત્રો. અર્થ એ સનાતન સત્ય હોવાથી બરાબર જવાબમાં ધ આવશે. અને આ બાજુ પ્લેનેટ પતંગનો પ જે ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય માટે જવાબમાં આર્ટિકલ એ આવશે. નેક્સ્ટ પાંચમી ધેટ ઇઝ ખાલી જગ્યા વિનીત હી ઇઝ ખાલી જગ્યા પાયલોટ. તો બાળ મિત્રો ખાલી જગ્યા પછી વિનીત નામ આવ્યું છે તો ક્યારેય પણ નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી એટલે ખાલી જગ્યામાં બ્લેન્ક મૂકી દીધું. હી ઇઝ ખાલી જગ્યા પાયલોટ. તો બેટા હીથી શરૂ થઈ વાક્ય રચના મતલબ પાયલોટ. તો ઉચ્ચારણ કરીએ પાયલોટ તો પતંગનો પ જે ગુજરાતી વ્યંજન છે માટે જવાબમાં આવશે આર્ટિકલ અ. તો બાળકો આવી રીતે આ એક્સરસાઇઝ આપી છે એ આખી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરજો. 15 ખાલી જગ્યા ક્વેશ્ચન લખજો અને એનો આન્સર કમ્પ્લીટ કરજો.